નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક હેલ્ધી દૂધીના મુઠિયાની રેસીપી લાવી છું જે મિલેટના લોટથી બનેલ છે. સૌપ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને થોડો ચણાનો લોટ, ત્યારબાદ તેમાં ખમણેલું દૂધી, પ્રોટીન માટે થોડું પનીર અથવા ટોફુ પણ નાખી શકો. ત્યારબાદ તેમાં આદુ, મરચાં, લસણ ઝીણા સમારેલા, તેમાં મરચું, મીઠું, હિંગ અને લાલ મરચું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમરી અને અજમો, મોણ માટે થોડું તેલ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી પછી તેમાં ગળાશ માટે થોડું જેગરી પાવડર અને ખટાશ માટે લીંબુ અને લોટ બાંધી અને પછી ત્યારબાદ તેના મુઠિયા વાળી લેવા. આ મુઠિયાને સ્ટીમરમાં સારી રીતે સ્ટીમ કરી લેવા. જો તમારે મુઠિયાનું શાક બનાવવું હોય તો આ મુઠિયાનું શાક પણ બને. આપણે મુઠિયાને વઘારશું. એક પેનમાં ઘી મૂકી રાઈ, જીરું, થોડો લીમડો, થોડા તલ, બધી વસ્તુ તતડી જાય પછી તેમાં મુઠિયા નાખી દેવા અને મુઠિયાને સારી રીતે હલાવી લેવા. ચમચો ન નાખવો જેથી ભાંગે નહીં. આ મુઠિયા એકદમ ક્રિસ્પી થઈ જાય પછી તમે તેને ચા, કોફી સાથે પણ લઈ શકો છો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.